ચલો બધાનો કેમેરા ઓન હોવો જોઈએ. બોટ કોણ છે? બોટ વાળો બોલો. હેલો, who is this bot? બોટમાં બેન જવાનું છે. હાલો, આવડે છે બધાને? હા. તે કરાવો. ના. આવડે છે ને? હા. શું છે? ઓલાનો 100 છે, એનો 5 અવરોધ છે. તમારે કેટલું લેવાનું છે? 2 લેવાનું છે તો કેટલો આવશે? 0.05. આગળ તો point double zero પહોંચાડે. સર એ આવે 5 ભાગ્યા 100 કરો એટલે એ આવે. હા, એ ચાલો. અનંત પરિપથનો સમતુલ્ય અવરોધ. હમ? અનંત પરિપથ છે. root 3 plus u. હે? R equivalent 2 વાળું છે ને એટલે 1 plus root 3 આવશે. કેટલું આવશે? root 3 plus 1. 1 plus root 3 કેટલો થાય? 4 થી 1 plus root 3. ઓકે, આવી શ્રેણી બનશે. તો કેટલો થાય? R કેટલો આપેલો છે? 2. તો 2 plus 2 root 3 કેટલો થશે? 2 અને 2 ગુણ્યા 1.73 અને 5 point 7 દુ 14 ને 3 દુ 6 46. હવે જવાબ શું આવશે? 4 થી વધુ ને 12 થી ઓછો. ઓછો. આમનું ડાયરેક્ટ પણ તમને ખબર પડે. જો મિનિમમ કેટલો આવશે? જો આ 2 ને 2 શ્રેણીમાં જવાનું એટલે મિનિમમ તો 4 આવશે પ્લસ અહીંયાથી જે આવતો એડ થાય. હા. આવું થાય કે નહીં? અને એડ થવાનો છે એનું મૂલ્ય હંમેશા સમાંતરમાં છે એટલે કેવું આવશે? ઘટશે ને. સમાંતરમાં છે એટલે મૂલ્ય હંમેશા શું થાય? ઘટે. ઘટે. એટલે દાખલા તરીકે એટલું જ કાઢી નાખો ને ખાલી એટલું ગણો તો પણ તમારો જવાબ આવી જાય. કે જે જવાબ આવશે 12 કરતા કેવો હશે? ઓછો છે. તમારે એક્ઝેક્ટ મૂલ્ય ગણવાની જરૂર નથી. તો ખાલી આ આકૃતિ પરથી એ રીતે જોવો તો પણ તમારો જવાબ અહીંયા આવી જાય. ચાલો, હાલો વ્યાસ ખેંચીને અડધો તો 4 ગણું. કેટલો થાય? n સ્ક્વેર n ની 4 ઘાત n ની સ્ક્વેર કે 4 ઘાત? 4 ઘાત. 4 ઘાત આવશે. કેટલી આવશે? 4 ઘાત. 4 ઘાત એટલે 2 ને 16. ચલો, પરિપથમાંથી પ્રવાહ 2 4 2 એમ્પિયર 6 ને 2 6 6 ને 2 કેટલા થાય પહેલા તો? 12 12 ભાગ્યા 8 એટલે કે 3 દૂત્યાંશ. 1.5. હો થાય ને? 1.5 અને એને કોની હાલ લેવાનું? 3 હંગાત 3 હારે એટલે પ્રવાહ કેટલો નીકળશે? 2 3 ભાગ્યા 1.5 એટલે કે 2. આગળ, ઇલેક્ટ્રોપ્લેટિંગ કઈ પરિસ્થિતિમાં મદદ કરે નહીં? ઇલેક્ટ્રોપ્લેટિંગ આપણે નથી આવતું, જૂના સિલેબસમાં ઘણું હતું. શું હોય? ધાતુ ઉપર શું કરે? ઢોળ ચડાવે ને ઇલેક્ટ્રોપ્લેટિંગ થી. તમારે અત્યારે જે કેમિસ્ટ્રીમાં કઈ આવતું હશે, આવે છે કે નથી આવતું? આવે હા. પ્લેટિંગ શું કરે? ઢોળ ચડાવે ને. ઢોળ ચડાવે એટલે શું થાય? ધાતુને કવર આપે એટલે મજબૂતાઈ આપે ને. હા. મજબૂતાઈ આપે એટલે સખત કરવા માટે થાય ને. હા. A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ આ તો આવડે જ ને. 4 ને 4 2 2 ને 2 6. હા. A અને B વચ્ચેનો વોલ્ટેજ 20. આ દાખલો હા પૂછી નાખે. એ પણ એક રીતે કહેવા જઈએ તો આ કેનો દાખલો થાય? ઓપન સર્કિટ. ઓપન સર્કિટ હોય ત્યારે શું હોય? જે બેટરીનો વોલ્ટેજ હોય એટલો જ બે બિંદુ વચ્ચેનો વોલ્ટેજ હોવાનો છે. અહીંયા ઘણી વખત આ રીતના પણ દાખલા આપે. આની વસ્તુ હોય, અહીંયા કંઈક અવરોધ મૂકી દે, અહીંયા કંઈક કેપેસિટર મૂકી દે. ખબર પડે કે નહીં? હા. ઓપન સર્કિટ હોય એટલે શું છે? જે વોલ્ટેજ બેટરીનો એટલો જ વોલ્ટેજ તમારો ઓપન સર્કિટનો થવાનો છે. આના દાખલામાં આ વસ્તુ પણ આપી શકે. ચાલો,
50 ઓહમનો અવરોધ છે ગેલ્વેનોમીટરનો પૂર્ણ સ્કેલ આવર્તન માટે જરૂરી પ્રવાહ કેટલો છે? એટલે ગેલ્વેનોમીટર અત્યારે કેટલો માપે છે? 100 માઇક્રોએમ્પિયર માપે છે. કેટલો માપે છે? 100. 100 હવે 10 એમ્પિયર માપે એવું એ મીટર બનાવવા માટે અવરોધ પહેલા શન્ટ જોડવો પડે કે શ્રેણી કે સમાંતર? પહેલા સમાંતર. એ મીટર જોડવાનું છે. શું બનાવવાનું છે? એ મીટર. તો એ મીટર ક્યારે બને? પ્રવાહ કેમાં જોડવો પડે? શન્ટ તરીકે જોડવો પડે. શન્ટ કેમાં આવે? સમાંતરમાં. તો કેટલો શન્ટ જોડવો પડે? એટલે બે ઓપ્શન તો ઓટોમેટિક કેન્સલ થઈ જાય. 5 × 10⁻⁴. શું થાય? V બરાબર IR. એટલે શન્ટ માંથી પ્રવાહ ઓલામાંથી Ig જતો હોય તો I - Ig અને ઓલામાંથી Ig * G. V બરાબર IR લખીએ ને? હા. બસ એ જ વસ્તુ છે. તમારે S ગોતવાનો છે તો S બરાબર Ig. ગેલ્વેનોમીટરનો પ્રવાહ 100 માઇક્રોએમ્પિયર આપ્યો ને? 100 માઇક્રો. 100 × 10⁻⁶. ગેલ્વેનોમીટરનો અવરોધ 50. 50. I - Ig 10 એમ્પિયર નો બનાવવાનો છે, એમાંથી 100 માઇક્રોએમ્પિયર બાદ કરવાનો છે. 10 જ લેવાનું ડાયરેક્ટ છે. તો 10 જ લેવાય. કેટલો લેવાય? કેમ કે આ 100 × 10⁻⁴ એટલે 10⁻⁴ બાદ કરવા જાવ એટલે નજીકનો તમારે 10 જ લેવાય. ખબર પડી કે નહીં? ભાગ્યા 10 એટલે શું આવશે? 5 × 10⁻⁴. ઓપ્શન નંબર બી. હાલો પ્રવાહ પિચોકનો નિયમ 0.1. ગોળ લૂપ ફેરવી દેવાની. હા. તો ખબર પડે તો શું થાય? જો અહીંયાથી આમ આવશે, અહીંયાથી આમ આવશે, આમ આવશે એટલે બાદબાકી કરી નાખવાનું ડાયરેક્ટ. કેટલું હશે? 3/30. થાય ને? એટલે શું થાય? 5 - 2 કરો, આમ આમે છે એટલે આ ને કુલ અવરોધ બધું શ્રેણીમાં થાય. આખું ગોળ લૂપ ફેરવો એટલે 3/30.1. ગોળ નો લગાડો તો હાલે. ખબર પડી? આગળ બે સમાન હીટરના વાયરને પહેલા શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે છે તો બંનેમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય? ચલો પહેલા શ્રેણીમાં જોડવાનું છે, પછી સમાંતરમાં. તો શું હોય? દર વખતે શું હોય? કઈ વસ્તુ અચળ છે? પહેલા તો હીટર. પ્રવાહ સરખો હોય? ના ના, તો શું સરખો હોય? વોલ્ટેજ. વોલ્ટેજ. શા માટે વોલ્ટેજ સરખો હોય? ક્યાં જડાવ્યો? પાવરમાં જડાવ્યો હોય ને? એક સરખો પાવર જ આપવાનો હોય બેને. ઓય એટલે શું આવશે? કાર્ય બરાબર V²/R * T. પણ T ની આપણે કઈ જરૂર છે નહીં. મતલબ કાર્ય છે 1/R ના સમપ્રમાણમાં થાય. આવું થાય ને? પછી કઈ છે? પહેલા કેમાં છે? શ્રેણી, પછી સમાંતર. તો ચાલો બંનેને શ્રેણીમાં જોડીએ ત્યારે અવરોધ R2R 2R, સમાંતરમાં જોડીએ ત્યારે R/2 R/2. તો જવાબ કેટલો આવશે તમારો? R/4 1/4. 1/4. કેટલો થાય? 1/4. કિર્ચોફનો પહેલો નિયમ ઘણી બધી વખત આવી ગયો. ચાર્જ. કોષનો આંતરિક અવરોધ એ કોનો અવરોધ થાય? મેં તમને કીધું હતું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. દ્રાવણનો થાય ને? દ્રાવણની અંદર આયનોને ગતિ કરવા માટે જે અવરોધની જરૂર પડે. હા. 2 વોલ્ટ 0.1 ઓમેગા આંતરિક અવરોધ ધરાવતી બેટરીને 3.9 આવી ગયો ને? તો હા. એ લખેલું છે ને? હા. 40 વોટ 200 વોલ્ટના બલ્બને 100 વોલ્ટ સાથે જોડતા વપરાતો પાવર. મેં તમને કરાવ્યો હતો આ રીતનો દાખલો પહેલા. 10. હા. કઈ રીતે? શું કરવાનું પહેલા? પેલા આવજો. અવરોધ ગોતવાનો. અવરોધ બરાબર V²/P. તો 200 × 200 ભાગ્યા 40 એટલે 4 5 એટલે 5 × 10,000 થયો. અવરોધ આવ્યો તમારે. હવે આ અવરોધ તમારે આ પાવર હારે જોડવાનો, બેટરી હારે. એનો પાવર શું થાય? એટલે તમારે શું ગોતવાનું છે? ડાયરેક્ટ જે ગોતો નહીં જોતે ને? પાવર. પાવર બરાબર V²/R. તો અહીંયા 100 × 100 અહીં કઈ ખોટું પડ્યું છે? 1000 આવશે ને? કેટલો થશે? 10,000 નહીં, કેટલો થાય? 1000. 3 મીંડા. જવાબ કેટલો આવશે તમારો?
10 વોટ. આવી ગયો હા હવ. હા 1.5 1.5. ચલો આમાં પરિપથમાં ત્રણેય અવરોધમાં થતી ઉષ્મા ઊર્જા સમાન છે, તો ઉષ્મા ઊર્જા ત્રણેયમાં તમારે લેવાની છે સરખી. બોલો. આટલું બરાબર આ સીધો થાય. પહેલી વસ્તુ તો આ બંનેમાં ઉષ્માર્ગી કર્યું એટલે આ બંને તો હરખા જ હોવા જોઈએ. હમ. આ તો બધાને ખબર પડે R2 બરાબર R3. એટલે પણ R1 આરે શું સંબંધ છે એનો? આ તો હેલો છે, R1 વાળું જોવાનું છે. કેમ કે વોલ્ટેજ સરખા છે, અવરોધ સરખા હોય તો જ તે થાય ને. કઈ રીતે થાય કે v² by R2 બરાબર v² by R3. v² સરખા એટલે R2 બરાબર R3. હા. હા. પણ હવે R1 સાથેનો સંબંધ કઈ રીતે લખાય? તો આ R1 સાથે કેમાં થાય? આ સમાંતરમાં ઓલું શ્રેણીમાં આવે ને પછી બે ભેગા કરી નાખો એટલે દાખલા કે અહીંયાથી I પ્રવાહ જતો હોય, બંને સરખા હોય એટલે પ્રવાહ કેટલો જશે? અડધો અડધો હમ. I/2. અથવા તો આ બંને તમારે હેમાં જોડ લેવાના? સમાંતરમાં. સમાંતરમાં એટલે સમતુલ્ય અવરોધ કેટલો થાય? R/2. R/2. અથવા તો આ રીતના રાખો તો પણ ચાલે. હવે તમારે પણ ઇન્ડિવિડ્યુઅલ વચ્ચે તમારે સંબંધ ગોતવાનો છે, તો શું થાય? હવે શ્રેણીમાં એટલે I² R મુકાય. પાવરનું સૂત્ર શું લખાય? I² R એટલે I² into R1 અને આનો I² by 4 into R2. પાવર સરખો. R1 બરાબર શું આવશે? R2 by 4. ઓપ્શન નંબર કયો આવશે? સી. ચલો, વાદળનો જમીનની સાપેક્ષે વોલ્ટેજ 4 × 10⁶ છે 100 m સેકન્ડમાં, એટલે મિલિસેકન્ડ હશે. ઓકે. હમ. હમ. 4 કુલમ વીજભારની વીજળી દ્વારા જમીનમાં વહન થાય છે, તો વીજળીનો પાવર. ઓકે, મિલિસેકન્ડ હોય ને, વીજળી પડે એટલે ફટાફટ પડે ને, આવે વહી જાય, ખબર ન રહે. 160 મેગાવોટ. પાવર તો આવેલું છે ને, P બરાબર શું થાય? આવી IV. પણ તમને I નથી આપ્યો, આ શોધી નાખવાનો. કુલમ આપ્યો ને, કુલમ પ્રતિ સેકન્ડ. I બરાબર Q by T. T. Q by T into V. તો બધું આપેલું જ છે. આ 4, આ છે 100 × 10⁻³ ને વોલ્ટેજ આપેલો છે 4 4 × 10⁶. × 10⁶. કેટલો છે? 16 × 10⁷. આવું થાય ને, એટલે કે હા 160 મેગાવોટ. કેટલું છે? 160 60. મેગાવોટ. વિદ્યુત વિભાજ્ય પ્રક્રિયામાં ફેડરરનો નિયમ હકીકત કયો નિયમ દર્શાવે છે? વિદ્યુત વિભાજ્ય તો આપણે આવતું નથી. હા. હમ. વિદ્યુત સંરક્ષણ. હમ? વિદ્યુત સંરક્ષણ જ આવે. આમ સંરક્ષણ ભાઈ આમાં બીજી બધા ઓપ્શન ને બધા એવા જ આપેલા છે. ઓપ્શન જોઈને ખબર પડે કે એ જ જવાબ આવે, બીજું કઈ આવતું નથી. ઓકે. ઈ એક રીતે જોવા જઈએ તો શું છે, કિર્ચોફનો પહેલા નિયમ પ્રમાણે થાય, કોષ ની અંદરથી જે નીકળે તે વસ્તુ. હમ. ચલો, સમાન નિયમ ધરાવતા બે વિદ્યુત કોષોને આંતરિક અવરોધ અનુક્રમે R1 આવી ગયો ને, R2 - R1. હમ. T બરાબર 0 સમયે કળ બંધ કરતા એવી માં પણ આવી ગયો. હા હા આ તમે કીધું તો ને, શરૂઆતમાં શું થાય? કેપેસિટર ચાર્જ થાય, ચાર અને લાંબા સમય પછી કેપેસિટર ચાર્જ થઈ ગયો એટલે બાજુમાંથી પ્રવાહ જશે. બે ઓમેગાના અવરોધમાંથી કેટલા એમ્પિયરનો પ્રવાહ અહીં આવી ગયો? ગોતો ચાલો. હા 0.9. કેટલો આવ્યો તો? 0.9. 9 9. R બરાબર 3 હોય તો A ને B વચ્ચેનો સમતુલ્ય આવડે 2 ને 6 ને 2 8. આવડે 8 થાય ને? હમ. હા કેમ કે આ 6 ને 3 2. હા યાદ છે ને, લાડ બધી વાર આવી ગયો 6 ને 3. હા હવે 6 ને 3 2 થાય.
અનંત મેં તમને હમણાં કીધું અનંત શ્રેણી છે કેટલું હોય રૂટ 3 પ્લસ r. તો આ રીતના અનંત શ્રેણી હોય તો r ડેશ કેટલો આવશે તમારો r into 1 plus root 3 A અને B ને પોટેન્શિયોમીટર સાથે જોડતા સંતુલિત બિંદુ 203.6 સેન્ટીમીટર મળે. પોટેન્શિયોમીટર B અને C પર જોડતા સંતુલિત બિંદુ A થી B વચ્ચે જોડે તો 203.6 મળે અને B થી C ઉપર જોડે તો 24.6 મળે છે. તો પોટેન્શિયોમીટર B અને C વચ્ચે જોડતા સંતુલિત બિંદુ ખાલી જગ્યા સેન્ટીમીટર મળે. અને આકૃતિ દોરવાની રહી ગયેલી છે ને મેં તમને આપેલી છે નહીં. એક જ મિનિટ જોઈ લઈએ. ઇન્સ 2010 એમાં તો આમે કાંઈ નહીં. તો આકૃતિની જરૂર પડે આમાં લગભગ મારે ખ્યાલથી જરૂર નહીં પડે પણ એક વખત ચેક કરી લઈએ કે આકૃતિ આપેલી છે કે નહીં. આપેલી તો છે બહુ મોટી આકૃતિ આપી હો. A B C બંને હામ હામે લેવાના છે. શું છે ઓકે અહીંયા A બિંદુ છે અહીંયા B બિંદુ છે અહીંયા C બિંદુ બસ એટલી આકૃતિ છે. શું છે ખબર એટલી આકૃતિ છે. તો શું થાય પોટેન્શિયોમીટર માં તમને આપેલું છે શું છે A અને B વચ્ચેનો પોટેન્શિયલ જોડતા કેટલું બિંદુ મળે છે આ બે વચ્ચે જોડીએ ત્યારે 203.6 B અને C વચ્ચે જોડીએ તો 24.6 તો પોટેન્શિયોમીટર ને B અને C વચ્ચે જોડતા સંતુલિત B અને C ને A અને C અહીંયા આવવું જોઈએ ને હે કેમ E થી C તો તમને આપેલું છે A અને C આવવું જોઈએ. Okay. Aki, when end of the potentiometer connected to B is shifted to C. Okay, B અને C ની અદલા બદલી કરેલી છે. શું છે? B ને C પર B ને C પર B થી C ને જોડતા ને B ને C પર લાવતા એમ. એટલે B છે આ બિંદુ અહીંયા આવી જાય એમ. અહીંયા આવે ત્યારે એટલું થાય એમ. ઓકે? શિફ્ટ કરેલું છે. B બિંદુ શું કરેલું છે? B shift to C. ઓકે આ રીતના ઇંગ્લિશ રકમમાં આપેલું છે. B બિંદુને C બિંદુ વગર શિફ્ટ કરવાનું છે. શું કરવાનું છે? શિફ્ટ કરવાનું છે. આખી રકમ જ જોઈ લઈએ. બીજું કઈ ભાઈ આપણે આવે તો કે potentiometer is connected to A and B and balance point is obtained 203.6 એટલે એ આપેલું છે આપણને. when end of the potentiometer is connected to B is shifted to C એટલે B છે અને C બિંદુ આગળ શું કરવાનું છે? શિફ્ટ કરવાનું છે. એટલે બંને બેટરી આવી જાય આ વખતે ત્યારે એન્ડ પોઈન્ટ તમને મળે છે 24.6. if now potentiometer be connected between B અને C હવે પોટેન્શિયોમીટર ને B અને C વચ્ચે જોડવામાં આવે તો બેલેન્સ પોઈન્ટ કેટલું મળવું જોઈએ. ઓકે ચલો આપણને એક જ વસ્તુ આપી છે. કઈ વસ્તુ આપી છે બોલો? લંબાઈ આપી ને તો E અને લંબાઈ વચ્ચેનો સંબંધ E ચલે છે L. E ચલે છે L. બસ તો એ જ વસ્તુ મૂકવાનું થાય ને અહીંયા. દાખલા કે આનો લઈ લો તમે E1 આનો લઈ લો તમે E2 તો પહેલા વચ્ચે જોડો એટલે E1 E ચલે છે L એટલે E1 કેટલું હશે 203.6. હવે B ને C આગળ શિફ્ટ કરે એટલે બંને આવશે ને એટલે E1 E2 લેવું પડે. આવું થાય કે ન થાય?
આમાં પહેલા બધાને ખબર પડી હા માઇનસ શું લેવા કર્યું ઈ હા શું લેવા માઇનસ કર્યું ના ખબર એક પડી એક આ બાજુ છે એક આ બાજુ વિરુદ્ધ દિશામાં ન થાય વિરોધક હા હા વિરોધક થાય એટલે શું લેવું પડે માઇનસ માઇનસ લેવું પડે ને તો બંને એક દિશામાં હોત તો પ્લસ પ્લસ લેવું પડે તો આ મૂલ્ય પણ તમને 203 કરતા વધારે આપેલું હોત ઓકે અહીંયા 24.6 તો તમારે ક્યાં ગોતવાનું છે બી અને સી વચ્ચે એટલે કે આ E2 ગોતવાનું થાય ને E2 ન મળી જાય આમાંથી શું થયા 203 આમાં દાખલો થવેલો જ છે પણ ખાલી રકમ સમજવા જેવી છે -E2 બરાબર 24.6 તો E2 બરાબર 203.6 માઇનસ 24.6 તો આ કેટલા નીકળે 179 નજીકનો જવાબ ઈ જ લખાશે ને કેટલો આવશે 179 ખબર પડી કે ન પડે આ ખાલી એક આકૃતિ દોરી નાખજો E1 E2 જો આકૃતિમાં નથી આપેલું એ આપણે રીતે લખેલો છે એટલે કલર અલગ દર્શાવ્યો છે ચાલો અહીંયા સમાન વ્યાસ ધરાવતા 4 તાર છે સમાન વિદ્યુત સ્થિતિમાન પર લગાવેલા છે અવરોધકતા અને લંબાઈ ρ અને L તમને આપેલા છે કે પહેલો તાર છે 1.2 ρ આ 1.2 L બીજો તાર છે 0.9 ρ 0.9 L ત્રીજો તાર ρ અને 1.5 આ ચોથો તાર છે તો ઉષ્માનો ઉતરતા ક્રમમાં ગોઠવો હા આવડશે કોના ઉપર આધાર રાખે કોના પર અવરોધ ઉપર હા તો અવરોધ વધારે તો ઉષ્મા ઓછી કેમ કે અહીંયા સૂત્ર કયું વોલ્ટેજ સરખો આપ્યો ને તમને v²/r મૂકવું પડશે એટલે p ચલે છે 1/r અને r બરાબર એ તો બધા માટે ગોતવાનું થાય ને તમારે પેલા માટે 1 આવશે બીજા માટે 1.44 ત્રીજા માટે 9981 અને ચોથા માટે 1.5 ઉલટા ક્રમમાં ગોઠવો તો સૌથી ઓછું કઈ જાય 0.81 એટલે પેલા ત્રીજું આવશે સૌથી ઓછું પછી પહેલું પછી 1.44 એટલે કે બીજું અને પછી ચોથું એટલે ઓપ્શન નંબર બી થાય ને ત્રણ માં અવરોધ સૌથી ઓછો તો પાવર સૌથી વધારે એટલે ઓપ્શન નંબર ડી આવશે ને ઓકે અવરોધ આપણે ગણ્યો એવું કહ્યું તો અવરોધ ગણ્યો છે ને એનો ઉલટો ક્રમ લેવાનો એટલે શું આવશે પાવર આવડશે ગણાવી તો દીધો હવે હું ન આવડે કે ચાલો 50 અવરોધ 100 માઇક્રો એમ્પિયર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે કિલોમીટર આ તો આવી ગયો ને હમણાં આવ્યો તો 5 × 10 ની માઈનસ કે 5 5 × 10 ની માઈનસ 4 આવ્યો તો ને એ તો 5 × 10 ની માઈનસ 4 આ એક મિનિટ ક્યાં પાછો આવી ગયો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સમાન મૂલ્ય ધરાવતા અવરોધના અવરોધકતાનો તાપમાન ગુણાંક α1 અને α2 છે કોનો તાપમાન ગુણાંક આપ્યો છે તમને અવરોધકતાનો તો તેમને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધકતાનો તાપમાન ગુણાંક આ નથી આવ્યો અવરોધકતા એટલે તમને એક્ઝામમાં પૂછ્યો છે ρ1 + ρ2/2 શું આવે ડી જવાબ કઈ રીતે સાહેબ r બરાબર r1 + r2 થશે r ચાલે છે ρ આ રોયલ છે શ્રેણીમાં r બરાબર r એવી રીતે રો શું છે આલ્ફા r થાય કે નહીં જો આ સૂત્ર લખો α1 r1 + α2 r2 છેદમાં α1 પ્લસ આપણે આલ્ફા ગોતવાનું છે ને એટલે r1 + r2 કરવું પડશે ને અહીં આલ્ફા તો અહીંયા આવશે r1 + r2 આવું થાય કે ન થાય બોલો હીટ ટ્રાન્સફર આપણે ભણી ગયા સેમ ટુ સેમ જ આવે ને એના જેવું અહીંયા આવે કે ન આવે આલ્ફા એસ સમતુલ્ય આલ્ફા આવું થાય ને શ્રેણીમાં જોડે એટલે r1 + r2 * આલ્ફા એસ થાય ઇન્ડિવિડ્યુઅલમાં કેટલા હોય α1 r1 અને α2 r2 હોય
ખબર પડી કે ન પડી? આર કોના ઉપર આધાર રાખે? આર નું આખું સૂત્ર શું આવે? R1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. આલ્ફા હા, તમારે R0 ગોતો એટલે કોના ઉપર આધાર રાખે? R આલ્ફા ઉપર આધાર રાખે ને? તો શું આવશે? બાકીનું વધારાનું ઉડી જાય એટલે આલ્ફા એ શું થશે? આલ્ફા 1 R1 પ્લસ આલ્ફા 2 R2 છે. તો આલ્ફા 1 પ્લસ R1 પ્લસ R2. તો જો સમતુલ્ય અવરોધકતાનો તાપમાન ગુણાંક હવે કેવા મૂલ્ય છે? જો સમાન મૂલ્ય છે. કેવા છે? સરખા. એટલે R1 બરાબર R2. તો એ મૂકો તો શું થાય? આલ્ફા 1 પ્લસ આલ્ફા 2 બાય 2 થઈ જાય ને? ખબર પડી કે નહીં? ચાલો 100 વોલ્ટની બેટરી 40 વોટનો પાવર. તો અવરોધ R બરાબર 250 V સ્ક્વેર બાય P. 100 ગુણ્યા 100 ભાગ્યા 40 0 0 અને અહીંયા 25. જવાબ આવશે 250. કેટલો આવે? 5250. હાલો, તારના બે છેડા વચ્ચે વોલ્ટેજ સરખો, ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો બમણી ઉષ્મા ઉત્પન્ન કરવા માટે વોલ્ટેજ સરખો આપ્યો એટલે કોના ઉપર આધાર રાખશે? સૂત્ર P બરાબર અવરોધ ઉપર V સ્ક્વેર ઉપર. પણ ત્રિજ્યા અને લંબાઈ આપી એટલે R બરાબર 12/A. એવું લાગે તો અહીંયા આપણે આમ લખવાનું કે P ચલે છે 1/R અને P ચલે છે ρ L અને A એટલે પાઈ R સ્ક્વેર. આવું થાય ને? તો ઉષ્મા કેવી કરવાની છે તમારે? ડબલ. તો જો લંબાઈ અને ત્રિજ્યા બંને અડધી કરીએ, આને અડધી કરો અને આને અડધી કરો તો ઉષ્મા કેવી થશે? અડધી થશે ને? એટલે એ નહીં હાલે. લંબાઈ ત્રિજ્યા બંને ડબલ કરો, આને 4/2 એટલે આ સાચું પડે ને? બે ને ડબલ કરીએ તો થાય. ત્રિજ્યા બમણી કરો તો 4 ગણું થશે અને લંબાઈ ડબલ કરો તો અડધું થશે. ચાલો, 5ના ઓમેગામાં પ્રવાહ પસારના કારણે ઉત્પન્ન થતી ઉષ્મા 20 કેલરી. 5 ક્યાં છે? અહીંયાથી 20 કેલરી તમારો ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઓકે, તો 2 માંથી કેટલી થાય? એમાંથી 14 5 માંથી 20. તો પેલા શું ગોતવાનું? પ્રવાહ. પ્રવાહ I બરાબર સર I સ્ક્વેર R બરાબર P. હા, તો ટેક શું આવશે? P બરાબર I સ્ક્વેર I સ્ક્વેર R. તો I કેટલું આવશે? 2. 2. હા જ ને તાર. હમ 5 ચોક 20 અને એનો 4 નો વર્ગમૂળ એટલે 2. 2 લખો. કેટલું આવશે અહીંયા? 2. 20 નીચે આવશે ને કે? અવરોધ 5 ભાગ્યા અલા સર 20 ઉપર આવે. ઉભા પાવર ભાગ્યા R. પાવર તમને 20 આપેલો છે અને R કેટલો આપેલો છે? 5 એટલે 4 એટલે I બરાબર 2. અહીંયાથી 2 નીકળ્યો તો સામેથી કેટલો નીકળશે? 6 9 15. અવરોધ 3 ગણો એટલે ત્રીજા ભાગનું 2/3 2/3 2/3 2/3. તો ટોટલ કેટલું થાય? 1.5 ને 2 એટલે 2 પ્લસ 8/3 એટલે 3 દૂ 6 ને 2 8/3. હા, 8/3 અને અવરોધ કેટલો આપ્યો છે? 2 એટલે પાવર કેટલો થાય? 63 એટલે 8/3 નો વર્ગ અને 2 એટલે 64 ગુણ્યા 2 ભાગ્યા 9 આવું થાય ને? એટલે 8 14 14/9 9 એકા 9 38 14 9 ચોક 36. તો એક જ આપેલો છે 14.2. 2 આવી ગયા નવા 2-3 દાખલા પહેલા આપણે. ચાલો આમાં D 1 અને 2 નું વોલ્ટ મીટર નું અવલોકન તમારે જોવાનું છે. પેલા સર કાઢ આકૃતિ ના સર કુલમ સર કડ હે ને કડ નહીં જોવું બરાબર, જોવા દો મને. ઓકે, હા, અહીંયા કળ જો ડોટ દર્શાવેલો છે એટલે અહીંયા કળ બંધ છે, અહીંયા કળ ખુલ્લી છે. તો કળ ખુલ્લી હોય તો
પ્રવાહ પસાર થાય? ના. પ્રવાહ પસાર ન થાય તો વોલ્ટેજ ઝીરો 0, એટલે આમાં વોલ્ટેજ કેટલો આવશે? 0. 0. બીજામાં 2 વોલ્ટ. 2 વોલ્ટ. તો શું જવાબ આવશે? સર્કિટ 1 માં 0. 0 અને સર્કિટ 2 માં 2 વોલ્ટ. સમાન આવી ગયું. દ્રવ્ય સમાન લંબાઈ ધરાવતા બે તારના આડછેદનો ગુણોત્તર આવી ગયો ને આ તો? 40. હમ. ચાલો આને ગણો. P અને Q બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ 2 RR. કઈ રીતે કેલ્ક્યુલેટ કરશો પેલા મને કહો. વેસ્ટર્ન કઈ રીતે પેલા સર્કિટ સિમ્પ્લિફાય કઈ રીતે કરશો? સાહેબ ઓલું વેસ્ટર્ન બીજ નાખે કયો વેસ્ટર્ન બીજ કહેવાય આમાં? સાહેબ. જો આ 2R ના ઓલું 2 એટલે 1 હતી. વેસ્ટર્ન બીજ થઈ કયું ગયું. આમાંથી કયું વેસ્ટર્ન બીજ આવશે? આ બીજું આ વચેલું છે ને ઈ છે. 2R વચ્ચેનું છે ઈ કે ઊભું છે ઈ? ઊભું છે. વચેલું આડું છે ઈ કે ઊભું છે ઈ? ઊભું ઈ. ઊભું ઈ થાય ને. શું થાય? આ 2R ભાગ્યા R, 2R ભાગ્યા R એટલે આ વેસ્ટર્ન બીજ. R ભાગ્યા 2R, R ભાગ્યા 2R એટલે આ વેસ્ટર્ન બીજ. તો R ને R 2R 4R 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 ને 4R 2R 2R. તો 2R ને 2R શ્રેણી. હા સમાંતર. સમાંતર એટલે 2R અને બીજું છે 2 સ્મોલ r. નીચે પણ 2R પ્લસ 2 સ્મોલ r. તો એમાં છે 2 એક 2 ઉડાડજો તો 2RR છેદમાં R પ્લસ R આવું થાય? એટલે નીચેના એક એમાં ઓપ્શનમાં નથી એટલે ઓપ્શન નંબર એ એવો હશે. ઓકે, આને ચેન્જ કરી નાખજો. એ જવાબ આપ્યો ને? ઓકે, કેમ કે બીજા ઓપ્શન તો હરખા છે, આમાં ટાઈપિંગમાં કંઈક રહી ગયેલું છે. ચાલો આમાં આવડે? લઘુત્તમ અવરોધ કોનો થાય? 2L. L ઓછો એ વધારે એટલે આમાં થાય ને. બે માંથી પસાર થતો પ્રવાહ 0. 0, કેમ કે અહીંયાથી નીકળે એ પાછો અહીંયા આમ આવે, અહીંયાથી નીકળે એ પાછો આમ આવે એટલે અહીંયાથી કઈ નીકળે નહીં. ચાલો આગો તો હેલો જ છે. એ અને બી વચ્ચેનો ફાયર બાઇટ 5R/8 શું થાય? RR આ 2R ને R એટલે કે 2R into R છેદમાં 3R 2R/3. 2/3. આ 2/3 એની યાર R પાછો શ્રેણીમાં શ્રેણી. એટલે શું આવશે? 2/3R પ્લસ R એટલે 3 ને 1, 3 ને 2 5, 5/3R 5/3R ને R પાછો સમાંતર. સમાંતરમાં એટલે શું આવશે અહીંયા? 5/3R into R છેદમાં 5/3R પ્લસ R. R ઉડી જાય તો અહીંયા 5/3R અહીંયા 3 લસામાં ઉડી જશે એટલે ઉપર 5R રાખીએ. 5 ને 3 8. 8 એટલે જવાબ તમારો ફાઇનલ કેટલો આવશે? ફાયર બાઇટ 5R/8. ચલો આગળ. 760. પોટેન્શિયોમીટર લંબાઈ 10 મીટર છે, અવરોધ 40 છે, એટલે 1 મીટરનો 4 થઈ ગયો. તેને અવરોધ પેટી અને 2 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલું છે. તાર પર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન 0.1 મિલીવોલ્ટ પ્રતિ સેન્ટીમીટર હોય તો અવરોધ પેટીમાં અવરોધ કેટલો હશે? 760. 0.1 શું છે? મિલીવોલ્ટ પ્રતિ સેન્ટીમીટર તો 10 મીટરમાં કેટલું હોય? શું છે? 0.1 મિલીવોલ્ટ આવું લખીએ ને આપણે. મિલીવોલ્ટ કેટલું છે? 1 સેન્ટીમીટર આવું છે. તો આપણે 10 મીટર એટલે કે 10 ની 1000 સેન્ટીમીટર થયું ને. 1000 સેન્ટીમીટરમાં કેટલો હોય? 0.1 ગુણ્યા 10 ની -3 ગુણ્યા 10 ની 3 એટલે આનો ખાલી 0.1 જ આવે ને. આવું થયું.
0.1 વોલ્ટ. તારનો વોલ્ટેજ કેટલો આવ્યો? આમાં ખબર પડી કે ન પડી કે દોરું બીજી રીતે? હા સર. એવું લાગે તો દોરી નાખવાનો પરિપથ. આ તાર છે, એની સાથે પાછું પેટી દોડી, એટલે પેટીનો અવરોધ આપણે આ લઈ લઈએ. આ તાર શું છે? આ 10 મીટરનો તાર છે, જેનો અવરોધ છે 40 ઓમેગા. તો આપણે શું ગોચ્યું અહીંયા કે 1 સેન્ટીમીટરમાં તમારે 0.1 મિલીવોટ આવતો હોય તો આખા 10 મીટરમાં કેટલો આવે? 0.1 વોલ્ટ. એટલે આની વચ્ચેનો વોલ્ટેજ કેટલો આવી ગયો? 0.1. 0.1 વોલ્ટ. મતલબ અવરોધ વચ્ચેનો કેટલો છે? આનો કેટલો છે ટોટલ આપેલો? 2 વોલ્ટ. તો અવરોધ વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે? અવરોધ વચ્ચેનો વોલ્ટેજ અથવા તો બીજું કઈ ગણાય? V બરાબર IR. શું લખાય? V બરાબર IR. તો I કેટલો નીકળશે અહીંયાથી? I બરાબર 2 ભાગ્યા R અને આ 40. આવું લખાય ને? R પ્લસ 40. મૂકી દો. તમારે R ગોતવાનું છે. ખબર પડી કે ન પડી? હા. તો કેટલો આવશે? 0.1. અહીંયા 2R upon R plus 40. તો શું છે? 0.1R plus 4 બરાબર 2R. તો 1.9R બરાબર 4. ઊંધું કર્યું આપણે? બરાબર. હા. આ 0.1 વોલ્ટ કોનો આવ્યો? આનો આવ્યો ને? તો અવરોધ આનો લખવો પડશે ને? તો V બરાબર IR લખીએ તો 0.1 વોલ્ટ કોનો આવ્યો છે? આનો આવ્યો છે. તો અવરોધ એનો લખવો પડશે. તો અહીંયા R પ્લસ 40 અને આનો અવરોધ કેટલો છે? 40. ખબર પડી કે ન પડી? તાર છે ને? હા. 0.1. આનો લખવો હોય તો તમારે શું લખવું પડે? R લખવું હોય તો એની જગ્યાએ 1.9. 0.1 છે ને? આખો 2 છે. તો આનો કેટલો થાય? હા. 1.9. 1.9. 1.9 અહીંયા લખો તો તમારે અહીંયા કેટલો લખવું પડશે? R. ખબર પડી? અને 40 લખવું જોઈએ તો એનો લેવાનો. તો 0.1. ઓકે. તો 1/10 તો અહીંયા 400 કરી નાખીએ. તો R પ્લસ 40 તો 2 ગુણ્યા 400 એટલે કે 800. તો R કેટલો આવશે? 760. કેટલો આવશે? 760. ચાલો આ પ્રવાહ સ્ત્રોત સાથે પહેલા R1 અવરોધને કોષને અને પછી R2 અવરોધ કોષને જોડતા સમાન સમયમાં સમાન ઉષ્મા ઉત્પન્ન કરે તો સ્ત્રોતનો આંતરિક અવરોધ કેટલો હશે? આવી ગયો. કેટલો હોય? √R1 R2. R બરાબર એવું લાગે તો શોર્ટકટ માટે યાદ રાખી લેવાનું. શું છે? આ એક શોર્ટકટ છે. R1 R2. બધા અવરોધનું મૂલ્ય 16 છે તો ચોરસની કોઈ એક બાજુ વચ્ચે સમતુલ્ય, એટલે દાખલા કે ગોતી લે. ચાલો આ બાજુ વચ્ચે સમતુલ્ય ગોતો. ગોતો. હેલું જ છે, કઈ બહુ અઘરું નથી, કઈ દેખાય એવું. ચાલુ કઈ રીતે કરશો? બોલો, ચાલુ કઈ રીતે કરશો? હા સર, આપણે આ 3/r/3 થઈ જાય. બધાનો આ બધા સમતુલ્યમાં જ છે. શું છે? આ સમાંતરમાં, આ બધાય સમાંતરમાં, આ બધાય સમાંતરમાં, આ બધાય સમાંતરમાં. નથી દેખાતા? એક બાજુના છેડા એક બાજુ, બધા છેડા એક બાજુ. તો કરો તો શું થાય? હવે ડાયરેક્ટ આમાં થઈ જાય ને? હા, બધા એક જ હરખા થાય. અહીંયા કેટલો આવશે? r/3 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 તો 16/3 લખો. 16/3 લખ નાખવાનું. 4 આવે કે નહીં? એ રીતે લખો તો આ કેટલું થઈ જાય? આ ત્રણ શ્રેણીમાં
r અને r/3 તો કેટલો થાય સમાંતર r ગુણ્યા r/3 અને r પ્લસ r/3 r/4 એટલે અહીંયા r ના છેદમાં 3 ને 1 4 r/4 એટલે 16 ભાગ્યા 4 એટલે જવાબ કેટલો આવશે 4 4 પરિપથમાં 1 ઓમેગામાંથી પસાર થતો પ્રવાહ 1 ઓમેગા તમારે અહીંયા આપેલો છે અને જો બે બેટરી આપેલી છે અહીંયા 9 વોલ્ટની છે ને અહીંયા 6 વોલ્ટની છે ગોતો ચાલો શું કરશો પેલા ટોટલ પ્રવાહ સુધી નાખશો કઈ રીતે પણ કિર્ચોફ લો કિર્ચોફ નો નિયમ કઈ રીતે ગોતશો કિર્ચોફ નો લો એક 6 વોલ્ટ ની બાજુમાં છે ઓમેગા નથી અહીંયા ક્યુ છે ઓકે ઓમેગા છે પણ પી થી ક્યુ છે કિર્ચોફ નો લો વાપરો તો હાલે કે ખોટું નથી ગોતો ચાલો બે રીતે કરી શકો કિર્ચોફ નો લો વાપરો તો પણ ચાલે i1 ગોતો i2 ગોતો I બરાબર 5/3 એટલે 1.66 આવે કેટલો જવાબ આવશે એટલે સર ટોટલ પ્રવાહ ટોટલ કેટલો આવ્યો 1.66 5/3 કઈ રીતે ગણ્યો ટોટલ પ્રવાહ 1.66 સાહેબ આખા લૂપ લઈ લીધો આખો લોપ લીધો તો ટોટલ પ્રવાહ 1.66 કેમ ગણ્યો આખો લૂપ તું કઈ રીતે લઈએ ના સાહેબ ભૂલ થઈ ગઈ વાત હા આખો લૂપ લઈ જ નહીં કેમ કે આમાં પ્રવાહ અલગ હશે આમાં પ્રવાહ અલગ હશે ને આખો લૂપ તો લઈ જ નહીં કે આખો લૂપ લઈએ કઈ ના લેવાય બંનેમાં પ્રવાહ અલગ અલગ હોય તમે સમતુલ્યમાં ફેરવી નાખો તો પણ ચાલે નો ચાલે સામ સામે બેટરી છે વિરોધકમાં થઈ ગઈ વિરોધકમાં લોકો શું લખાય E ઇક્વિવેલન્ટ E1 R2 માઇનસ E2 R1 છેદમાં R1 પ્લસ R2 દાખલા કે આનો આંતરિક અવરોધ 2 ને 3 5 લઈ લો આનો અવરોધ થઈ ગયો આ 3 છે ઈ આનો થઈ ગયો ખબર પડી કે ન પડી હા તો E1 ને શું લખાય 6 ગુણ્યા 6 એટલે સામેનો એટલે 3 ને 2 5 ને 9 આની સામેનો 3 ને ટોટલ 5 ને 3 8 એટલે 30 માઇનસ 27 ભાગ્યા 8 એટલે 3 ભાગ્યા 8 આ તમને E ઇક્વિવેલન્ટ મળ્યો પછી એનો R ઇક્વિવેલન્ટ બંને કેમાં થાય સમાંતરમાં એટલે 1 5 1 3 ને 5 ને 3 એટલે 15 ભાગ્યા 8 તો નવી બેટરી જોડવી હોય તો કઈ રીતે તમે બનાવી શકો હવે આ રીતે જોડે ને E એટલે આપણે કેટલો આવ્યો છે 3/8 અને અવરોધ તમારે અહીંયા દોરવો પડશે 15 મિનિટ કેટલો આવશે 15 ભાગ્યા 8 તો પહેલી વસ્તુ મેં આમ શા માટે દોર્યું બેટરીનો છેડો નીચે શા માટે રાખ્યો કે પ્રવાહ તમારી Q માંથી P માં જાય એ રીતનું મેં શા માટે રાખ્યું
ધેટ્સ ધ મેઇન ક્વેશ્ચન. કેમ કે ઓપ્શનમાં તમને એવું પણ આપેલું છે કે દિશા દર્શાવો. શા માટે એવું આપ્યું? અહીંયા જો ગુણાકાર E1 R2 કેટલો છે 30, એટલે આનો વધારે છે, આનો ઓછો છે, એટલે વધારે હોય ત્યાંથી આમ નીકળશે ને. ખબર પડે કે નહીં? એ આ ગુણાકાર ઉપરથી ખબર પડે. આ વધારે હોય તો માઇનસ આવે તો ઉપરની બાજુથી નીકળે. ખબર પડી કે ન પડી? એટલે Q થી P એટલે એક જ જવાબ આપ્યો છે. તો એ ગણી લેવાનો. I બરાબર શું લખાય? V/R. તો V તમને મળ્યો છે 3/8 અને R તમને ટોટલ કેટલો થશે? 15/8 પ્લસ 1 ઓમેગા છે ને. તો અહીંયા 3 8 ને 15 5 ને 3 23 3 ભાગ્યા 23.13. કેમ કે ઓપ્શનમાં બધે 0.13 જ આપેલું છે. ખબર પડી કે ન પડી? ઓકે, અલગ અલગ આપેલું તો તમે આ રીતે ગણી શકો. આ બંને એઝ આંતરિક અવરોધ તરીકે કન્સિડર કરી લેવાના અને સમાંતરમાં વિરોધકમાં છે એમ ગોતી લેવાનું. ચાલો અહીંયા પછી કિર્ચોફનો નિયમ લગાડો તો એ લગાડી શકો, તમને જે રીતે ફાવે એ રીતે. આમાં ધાતુના તારનો અવરોધ 35 છે, લંબાઈ ડબલ કરીએ તો અવરોધ કેટલો થાય? n સ્ક્વેર ગણો તો 2 ડબલ 4 4 35 2 70 2 140. આગળ પરિપથમાં એમીટર અને વોલ્ટમીટરના અવલોકનો 2 એમ્પિયર. અહીંયાથી તમારે 2 એમ્પિયર આવે છે અને વોલ્ટમીટર અહીંયા તમને દર્શાવે છે 120 વોલ્ટ. તો R નું મૂલ્ય 75 હોય તો આવી ગયું કે બાકી છે આ દાખલો? બાકી છે તો ગોતો. આ તો સર મળી જાય. R ઇક્વિવેલન્ટ પેલો R ઇક્વિવેલન્ટ સુધી નાખો પેલા એનામાંથી R ઇક્વિવેલન્ટ I બરાબર V/R. તો કેટલો થાય V/R? 60. પેલા ઉપરનામાંથી પ્રવાહ કેટલો જશે? ઉપર એટલો જાય 120 ભાગ્યા 75 કરો એટલો જાય. કેટલો જાય? 120 ભાગ્યા 75. 120 ભાગ્યા, કેમ કે આનો વોલ્ટેજ આપી દો ને 120. અહીંયાથી પ્રવાહ કેટલો જાય? I બરાબર 8/5 8 ભાગ્યા 5 એટલે 120 ભાગ્યા 75 15 × 120 ને 15 × 75 5 ને 8 એટલે 8 ભાગ્યા 5 8 દુ 16 એટલે 1.56 એમ્પિયર. અહીંયાથી 1.6 જાય તો અહીંયાથી 0.4 તો અવરોધ મળી જાય કે નહીં? V બરાબર IR. R બરાબર V/I 120 ભાગ્યા 0.4 4 તરી 12 એટલે 300. કેટલો આવશે? 300. હું બોલો સર ઓલો તમે દાખલો કીધું તો એમાં સાહેબ કિર્ચોફનો નિયમ છે એમાં સાહેબ મોટું નથી જાય વધારે. હા એટલે તો એ રીતે આપણે આ રીતે ગણો મોટો થઈ જાય કિર્ચોફનો નિયમ છે એટલે તો એમ. ચાલો આ દાખલો શું કીધું છે? 4 × 10⁻6 ઘા આડછેદનું ક્ષેત્રફળના તારમાંથી 10 એમ્પિયરનો પ્રવાહ વહે છે. એલ્યુમિનિયમનો તાર છે જેની ઘનતા 2.7 ગ્રામ પ્રતિ સીસી. જો જ્યાં એકમમાં ધ્યાન રાખવું, ગ્રામ પ્રતિ સીસી આપેલું છે. હવે એલ્યુમિનિયમના એક પરમાણુ દીઠ 1 ઇલેક્ટ્રોન વહન પામે છે. શું છે? એક પરમાણુ હોય તો 1 ઇલેક્ટ્રોન નીકળે. જો એલ્યુમિનિયમનો અણુભાર 27 નો આપેલો હોય તો તમને યાદ હોવો જોઈએ. ખબર છે ને કે નથી? ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ગોતવાનો છે. ડ્રિફ્ટ વેગનું સૂત્ર VD બરાબર I/A NE. I બરાબર એની VD એ એવું યાદ છે. કેટલું છે? I બરાબર એની VD એ. તો VD બરાબર શું લખાય? I/A NE. એ આપણી પાસે છે. ઇલેક્ટ્રોન નું આપણને ખબર હોય. n ગોતવો પડશે ને?
મળી જાય ને. હા તો ગોતો ને. એન કઈ રીતે મળશે? અણુની સંખ્યા એક ઇલેક્ટ્રોન એક પરમાણુ દીઠ મળે છે તો પરમાણુ ગોતી લે તો મળી જાય ને. તું ગોતો. કઈ રીતે ગોતશું એન? એન એન ગોતો હાલો. એન કઈ રીતે ગોતશો તમે? એન શું છે? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. કેટલા ઇલેક્ટ્રોન નીકળશે એ થયું ને? કેટલા નીકળે તો? ઘનતા આપેલી છે, અણુભાર આપેલો છે 27 ગ્રામ. એક પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન નીકળે. ગોતો. હા સર. કઈ રીતે ગોતશો પેલા એ તો મને કહો. કઈ ઘટતું એવું નહીં લાગતું? જો એક ઘનતા આપેલી છે, બીજું શું આપેલું છે? n number of n. અણુભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? સર આપણે આ રીતના કરો તો કઈ રીતના? 27 ગુણ્યા 10⁻³ ગ્રામમાં n જેટલા પરમાણુ હોય. હા તો સર ઘનતા આપેલી તો બે સાઈડ 2.7 માં કેટલું? એમ જ ગણવાનું છે. 6 ગુણ્યા 10⁻28 થઈ ગયું છે. 6 ગુણ્યા 10⁻28 28 આવે. તો ગણો. મૂકી દે એન નીચે. હા ખબર પડી કે ન પડી પેલા એમાં કોઈને? આપણે ઈમાન બોલ્યા કોઈને ખબર પડી? 2.6 ગુણ્યા 10⁻⁻. હા બીજા બધાને પૂછું છું, ખબર પડી એમાં કે ન પડી? હા સર. શું થાય? એને એમાં કેટલા હોય? મેં તમને હમણાં કીધું અણુભાર આપ્યો, અણુભારમાં કેટલા હોય? 6.022 એને જેટલા હોય ને? કેટલા હોય? એને જેટલા હોય તો તમારે કેટલામાં ગોતવાનું છે? ઘનતા આપી એટલે 2.7 માં ગોતવાનું થાય પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં. ઓકે, નોર્મલી આપણે એમ જોવા જઈએ તો n બરાબર શું લખાય? એક તો Na એટલા ઇલેક્ટ્રોનમાં હોય ભાગ્યા આ એકમ કદમાં હોય ને? શું હોય? V. એકમ કદમાં લખીએ ને? હા. Na/v. એવા આપણે કેટલામાં ગોતવાનું છે? m માં ગોતવાનું છે. અને m અણુભાર મોલેક્યુલર વેઇટ એટલે m0 લખ નાખીએ નીચે. અને આ m/v શું થઈ જાય તમારે? ઘનતા. એટલે હું લખીએ શોર્ટમાં લખો તો Na × ρ છેદમાં m0. આ રીતે લખી શકો કે ન લખી શકો? અથવા ત્રિરાશિ મૂકો તો પણ ચાલે કે 1 મોલમાં એટલા હોય તો તમને ઘનતા આપી એ પ્રમાણે કેટલા હશે ખબર પડે કે નહીં? ઓકે ચાલો હવે આવડશે ને ગણતરી કરતા? તો કેટલો જવાબ આવ્યો તો? 2.6.
ચાલો, જે પ્રવાહ ઘનતા તમને અલગ સ્વરૂપે આપેલી છે શું છે? J0 1 માઇનસ R બાય R. R બરાબર 0 થી R બરાબર R બાય 4 માં પસાર થતો પ્રવાહ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ સંકલન કરી દેવાનું. સંકલન કરી દેવા. શું થાય? J બરાબર I બાય I I બાય બે A. તો I લખવું હોય તો શું લખાય? સંકલન J dA લખાય. આવું લખાય ને? તો પાછો હા. dA તમારે ગોતવો પડે ને પાછો. હું આપ્યું છે R ત્રિજ્યા ધરાવતો ઘન નળાકાર છે એટલે નળાકાર દોરી નાખવાનો. આ નળાકાર થઈ ગયો. ચાલો, હવે એમાં જ્યાં R એ ક્યાંથી અંતર છે? અક્ષથી અંતર. નળાકારની અક્ષ એટલે આ થઈ ગઈ. અહીંયાથી અંતર R એટલે અહીંયા આમ કઈક હશે આ રીતનું આમ. તો આના આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય? DA કઈ રીતે લખાજો? DA 2. DA શું છે? અહીંયા R અંતરે આપણે શું લઈએ? એક નાનો આમ તો ખંડ લઈએ ને, DR. આ રીતના આમ નાની ત્રિજ્યા. આ વસ્તુ શું થઈ જાય તમારું? DR. તો DA કઈ રીતે લખાશે? R અંતર એટલે શું થયું? આવડી એમથી આવડી એક આ સ્ટ્રીપ પડી કે નહીં આ રીતની આમ. તો અહીંયા દોરું છું આમ અને આમ. ઓકે, 2D માં તમે અહીંથી સામેથી જોતા હોય તો કેમ દેખાય? આમ દેખાય. એક આમ હોય, એક આમ હોય. આ અંતર તમારે કેટલું થઈ ગયું? DR છે. તો આનું ક્ષેત્રફળ કેટલું લખાય? આ રીતનું આમ ક્ષેત્રફળ થાય કે નહીં? આ ક્ષેત્રફળ કેટલું થાય? Pi r square. પાઈ આર સ્ક્વેર એમાં ક્યાંથી આવે? 2 પાઈ આર. લંબાઈ ગુણ્યા પહોળાઈ લખાય ને, આને આમ ખોલી નાખો એટલે શું લખાય? 2 પાઈ આર ઇન્ટુ dr લખાય કે ન લખાય? તો પડે કે નહીં? લંબાઈ કેટલી થાય? 2 પાઈ આર. ખોલી નાખો એટલે આ રીતની આમ થઈ જાય ને આમ. જાડાઈ તમારે dr થઈ ગઈ. લંબાઈ કેટલી થઈ ગઈ? 2 પાઈ આર. યાર એટલે da કેટલું લખાય? 2 પાઈ આર ઇન્ટુ dr. ઓકે, તો મૂકી દે. ચાલો, અહીંયા બધી વસ્તુ આપેલી છે. સંકલન ક્યાંથી ક્યાં લગી લઈ જવાનું છે? 0 થી r બાય 4. J0 1 માઇનસ r અપોન r ઇન્ટુ 2 પાઈ r ઇન્ટુ dr. આવું થાય? ચલો, તો પહેલા તો કોમન કાઢ નાખો. વધારાની 2 પાઈ કોમન નીકળી જાય. J0 બહાર નીકળી જશે. 2 પાઈ J0 સંકલન 0 થી r બાય 4. હવે અંદર શું વધ્યું? આ 2 પાઈ અહીંયા r વડે ગુણ નાખો. r માઇનસ r સ્ક્વેર બાય કેપિટલ R ઇન્ટુ dr. આવું થાય ને? બોલો. બસ હવે કરી નાખો સંકલન. સંકલન ઘાત વધારો ઘાત છેદમાં. તો અહીંયા r સ્ક્વેર બાય 2 અને અહીંયા r નો ઘન ભાગ્યા 3. લિમિટ 0 થી r બાય 4. r બાય 4 મૂકો. ચાલો હવે 2 પાઈ J0 તો r નો વર્ગ અને ચોકે ચોકે 16 દુ 32. આવું થશે. માઇનસ અહીંયા r ની 3 ઘાત. 4 નો ઘન 64. 64 ગુણ્યા 3 લખી નાખો ડાયરેક્ટ. એવું લાગે તો 64 ગુણ્યા 3. આપણે એવું કઈ જરૂર નથી કે ગુણાકાર કરવો. r એટલે એક r ઉડી જાય. r સ્ક્વેર વધશે. જો r સ્ક્વેર બાય 32 કોમન કાઢી નાખો. ચાલો, તો 2 પાઈ J0 અહીંયા r સ્ક્વેર બાય 32 કોમન કાઢીએ તો અહીંયા 1 અને 32. 32 દુ 64 એટલે 3 ને દુ 6. આવું થશે ને? તો 6 માંથી 1 એટલે 5/6. અહીંયા 2 ઉડાડજો પહેલા તો 16. તો પાઈ J0 r નો વર્ગ ગુણ્યા અહીંયા છેદમાં 16 અને અહીંયા આવશે 5/6. આવું આવશે. 16 છક 96. આવી ગયો ને? ઉપર આપે છે 5/96 પાઈ J0 r નો વર્ગ. ઓપ્શન નંબર બી. ખબર પડી કે ન પડી? આગળ
ઇલેક્ટ્રિક કેટલી 1 લિટર પાણી ગરમ કરવાનું છે 12 મિનિટ લાગે. કેટલું લાગે? 1 લિટર પાણી ગરમ કરીએ તો 12 મિનિટનો ટાઈમ લઈ લે છે. હવે 20% આટા કોઇલમાંથી દૂર કરવામાં આવે તો 1 લિટર પાણી ગરમ કરવા માટે કેટલો સમય લાગશે? આટા દૂર કરે. આટા એટલે શું થાય? અવરોધ થયો ને એક પ્રકારનો. શું થયો? અવરોધ. કેમ કે આટા ગરમ થાય એમાંથી અવરોધમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય ને. તો ઇલેક્ટ્રિક કેટલી છે એટલે હું વોલ્ટેજ અચળ આપીએ આપણે v²/r × t. આવું થાય ને. પાવર નહીં પણ કાર્ય થશે. સમય લખ્યો છે એટલે તો અવરોધ દૂર કર્યો એટલે r ચાલે છે t. પાવર અચળ છે 9.6 મિનિટ. હા v² છે તો શું આવશે અહીંયા તમારે r 20% દૂર કરીએ એટલે 0.8 r થાય અને સમય પહેલા લાગતો હતો 12 મિનિટ તો હવે કેટલો લાગશે t. r ઉડી જાય તો t = 12 × 8 = 9.6 મિનિટ લાગે. જ્યારે કળ બંધ કરવામાં આવે, કળ અહીંયા છે આને બંધ કરી દો તો બેટરીમાંથી પાવર આ તો આવડે ને 3 ને 6 એટલે 2 2 ને 1 3 ને 9 / 3 એટલે 3 આવી ગયેલો દાખલો છે ને આ તો પેલા. R/L 1/2 L = 5 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ધરાવતો પ્રવાહ આ પણ આવી ગયો. આવી ગયો ને. ડીપીપી માં પૂછ્યો તો કે શું છે? બોલો. બાકી છે. બાકી ના સર નથી આવ્યો. નથી આવ્યો ના. તો પૂછવાનું બાકી રહી ગયો છે. ચાલો તો શું થાય? r બરાબર શું લખાય? r/L/2 L/2 એટલે 5 × 10⁻²² ભાગ્યા 2. L તમને 5 સેન્ટીમીટર આપેલું છે. હવે 1 વોલ્ટ નો વિદ્યુત સ્થિતિમાન લગાડવામાં આવે તો પ્રવાહ I બરાબર r/r. હા તો V 1 વોલ્ટ અને આ 5 × 10⁻² અને ઓલો 2 ઉપર જાય. હા તો શું થાય? 200/5 એટલે જવાબ કેટલો આવશે? 40. 40. R આંતરિક અવરોધ ધરાવતા N R બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે તો ટર્મિનલ વોલ્ટેજ અને EMF નો ગુણોત્તર આવી ગયું છે. આઈ ગયું છે. કેટલો આવે? n N. n+1. n+1 ભાગ્યા n એવું? ના n ભાગ્યા n+1. n ભાગ્યા n+1. ઓકે ન આવડે તો શું કરવાનું? શોર્ટ એન્ડ સિમ્પલ વસ્તુ શું કરવાનું? દોરી નાખવાનું એટલે હે ને ખબર પડે. અહીંયા R છે, બેટરીનો EMF E આવે, અહીંયા NR જોડેલો છે. જો આને તમને એ રીતે પણ પૂછે કે R અવરોધ એમાં જોડેલા છે, શ્રેણીમાં જોડેલા છે. ઓકે પ્રવાહ કેટલો થાય? E ભાગ્યા NR + R આવું થાય. તમારું શું છે? ટર્મિનલ વોલ્ટેજ અને EMF નો ગુણોત્તર. ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર શું થાય? V બરાબર E - IR. તો વોલ્ટેજ અને ક્યાં ગયું? ટર્મિનલ વોલ્ટેજ અને EMF એટલે આને E નો ગુણોત્તર તમારે ગોતવાનો છે. તો E - I બરાબર E ભાગ્યા NR + R × R. તો E વડે ભાગી નાખો બધે તો V/E થઈ ગયો અહીંયા. તો 1 - R છેદમાં R કોમન કાઢી લ્યો. n+1 થાય. R ઉડી જાય તો n+1 - 1 છેદમાં n+1 આ ઉડી જાય તો જવાબ આવશે n/n+1. થાય કે ન થાય? પૂરું થઈ ગયું? તો સેવ કરી નાખીએ. સર ઓલો ડીપી પૂછ્યો તો એક પ્રશ્ન. કયો દાખલો? તમને તો WhatsApp. જવા દે તો. ક્યાં ફોન ક્યાં પડ્યો? શું કીધું છે? પોટેન્શિયોમીટરનો પરિપથ AB લંબાઈ 10 છે. A થી B 10 મીટર આપેલી છે આખી.
કેટલા લીટા પાડેલા છે? 1 2 3 4 5 6 7 8 9 10. એટલે એક છે એ 100 સેન્ટીમીટરનો છે ને, એક છે એ કેટલો છે? 1 મીટરનો છે. E1 અને E2 કરતાં વધારે છે. ઓકે, ઈ છે E1 E2, તો જ આમાંથી પ્રવાહ પસાર કરશે એમાંથી. હવે K1 જોકી બંધ કરવામાં આવે ત્યારે J1 બિંદુ મળે, તો J1 બિંદુ કેટલું મળે છે? જો તો J1 માટે 20 સેન્ટીમીટર. K બંધ હોય એટલે કઈ E1 લાગે ને, કયું લાગે? E1 એટલે E ચલે છે L, શું થાય? E ચલે છે એટલે E1 હોય ત્યારે કેટલું આવશે તમારે? 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર નો આવે, જો કે કરજો અહીં નીચે મારેલી છે તો 100 200 300 380 થાય. આલે તારી ખબર પડી કે ન પડી? જોકી કરજો ક્યાં મારેલી છે? આ નીચે મારે એટલે ઉપરના બધા ગણવા પડે, ઉપરથી લંબાઈ લેવાની છે. 100 200 300 ને આ બાજુ 20 એટલે ઓલી બાજુની 80 થાય, એટલે 380 થશે. અને E2 છેદમાં કરી નાખો, E2 60 એટલે નીચેથી બાદ કર, એવું લાગે તો નીચેથી લેવાનું, નીચેથી બાદ કરતું જવાનું. તો 100 200 240 બાદ કરો એટલે 760 વધે. ખબર પડી કે ન પડી? પછી આવી જાવ. હા, તો અહીંયા 1/2 બરાબર A/B, તો A બરાબર 1 ને B બરાબર 2. પડી ખબર? બોલો હવે બીજા કોઈને કઈ? દાખલો જોઈને ગભરી ગયા હતા. હમ દાખલો જોઈને ગભરી ગયા હતા. ચાલો પૂરો. હા. ચાલો, તો તમારે 4 વાગે બીજો લેક્ચર શરૂ થશે. હમ. બીજા કોઈને ડાઉટ હોય તો બોલો.